તમારા મત મુજબ લીડરશિપ કઈ રીતની હોવી જોઈએ? તો લીડરશિપ આમ જનરલ જોવા જઈએ તો અલગ અલગ પ્રકારની લીડરશિપ બધા કરતા હોય. આપણે આપણા ઘરથી શરૂ કરીએ તો ઘરમાં મોટો માણસ હોય તો એ ઘરની લીડરશિપ કરતો હોય, ગામનો સરપંચ ગામની લીડરશિપ કરતો હોય, વિધાનસભાનો સભ્ય પૂરા વિસ્તારની લીડરશિપ કરતો હોય. પણ આજકાલ આખા દેશની અંદર આનંદ એ વાતનો છે કે યંગ જનરેશન દરેક મુદ્દાઓને લઈને પોતે લીડરશિપ લેવાની ભૂમિકામાં આગળ આવતો હોય છે. પહેલાં એવું હતું, આજથી હું એવી વાત કરું તો 13-15ની વચ્ચે કે યુવાનો બાઇક લઈને જતા હોય, કોન્સ્ટેબલ વચ્ચે મળે, ટ્રાફિક પોલીસવાળો તો રસ્તો બદલી નાખતા. સાચી વાત. પણ 2015 પછી અમારા આંદોલન પછી બધા યુવાનોમાં અમે જોશ ભરી દીધો. પોલીસવાળો સામે બાઇક જોડે લઈને જાય ને સવાલ કરે અને કેમ ઊભો રાખ્યો, શું છે, પીયુસી નથી તેવો કોઈ નિયમ છે, તમને મેમો આપે તો કે ભાઈ હું કોર્ટમાં ભરી દઈશ, તું મેમો આપી દે, રોકડા ના આપું. તો 2015 પછી દરેક યંગ જનરેશનમાં, દરેક સમાજના લોકોમાં અને રાજકીય ભૂમિકામાં હું માનું તો લોકતંત્રની અંદર દરેક પાર્ટીમાં યુવાનોની ભૂમિકા ખૂબ મોટી છે અને લીડરશિપ કરવાની સક્ષમતા ગુજરાતીઓમાં છે. લીડરશિપમાં હું બે પ્રકાર એવું માનું છું. એક તો તમે આંદોલનની ભૂમિકામાં લીડરશિપ કરી શકો, એક તમે પાર્ટીની અંદર રહીને તમે નેતૃત્વ ઊભું કરીને તમારા વિસ્તારની અંદર કે જે તે પાર્ટીના કાર્યકર્તાઓ જોડે તમે લીડરશિપ કરી શકો. પરંતુ અત્યારે જે લીડરશિપ ઘણા લોકો કરતા હોય છે, સોશિયલ મીડિયાની લીડરશિપ કરતા હોય છે. થાય છે જમીન ઉપર નહીં, માત્ર સોશિયલ મીડિયા. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો મોબાઈલ જોડે લઈને જાય, વિડીયો ઉતારે અને સોશિયલ મીડિયામાં મૂકે, 2-5 લાખ લોકો જોવે એટલે પોતાની જાતને એવું હોય કે આઈ એમ એ લીડર. પણ એને ખબર હોય કે અમારી જ્યારે સભા ચાલતી હતી ત્યારે ઓનલાઈન 1-1 લાખ લોકો જોતા હતા. મારી સભામાં 10-10 લાખ લોકો સુરતમાં હોય, મોરબીમાં હોય, રાજકોટમાં હોય, પણ જ્યારે ચૂંટણી પતી જાય પછી ખબર પડે ખાલી સાંભળવા માટે આવ્યા હતા. એટલે લીડરશિપનો મતલબ એ નથી કે લોકો ભેગા થાય. લીડરશિપનો મતલબ એ છે કે તમારું બોલેલું લોકો પાડે. અને અત્યારે દેશની અંદર એકમાત્ર લીડરશિપ એવી છે કે જેને લોકો ગંભીરતાથી લે છે, તેને લોકો સ્વીકારે છે, તેને લોકો માને છે, એ માત્ર નરેન્દ્રભાઈની લીડરશિપ છે. એનું એક ઉદાહરણ તમને આપું. કોરોનાના સમયે લોકોને કીધું કે ભાઈ ચલો થાળીઓ વગાડો, તો કોઈ એવું ના કીધું કેમ વગાડી, આખો દેશ થાળીઓ વગાડતો હતો. એના પાછળનું મૂળ કારણ એ હતું કે મારા કહેવાથી જો કોઈ થાળી વગાડતા હોય તો જ્યારે ભવિષ્યમાં કોરોનાની રસી આવે, હું દેશને આહવાન કરું તો લોકો એ લે નહીં. પછી લોકોએ આખા દેશની અંદર કોરોનાની રસી લીધી. એટલે લીડરશિપનો મતલબ અત્યારે હું એવું માનું છું કે ડિલિવર કરો તમે અને સામેનો માણસ એને સ્વીકારે, એવી એકમાત્ર લીડરશિપ પ્રાઇમ મિનિસ્ટરની છે. બાકી બહુ ઓછા લોકો એવા છે કે જે માત્ર લોકોના ખરા હિતમાં લીડરશિપ કરતા હોય. હું વિધાનસભાના ધારાસભ્યોની વાત નથી કરતો, હું આંદોલનની ભૂમિકામાં જે અલગ અલગ એક્ટિવિસ્ટો બનીને ફરે છે, કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ થઈને ફરે છે, કોઈ સમાજના નેતા થઈને ફરે છે, હું એની વાત કરું છું. તો બહુ ઓછા જૂજ નેતાઓ છે જે લીડરશિપમાં પોતે સક્ષમ પણ હોઈ શકે અને સફળ પણ હોઈ શકે. વાત તમારી લીડરની બહુ ધ્યાનપૂર્વક સાંભળી મેં. એમાં જો એક વસ્તુ દેખાણ કે તમે એક યુથ લીડર તરીકે તો બહુ સફળ છો, કારણ કે તમારો જે મોટિવ હતો રિઝર્વેશન એ તમને મળ્યો. તો તમારામાં એવી કઈ ક્વોલિટી હતી જે લીડર તમને પરફેક્ટ બનાયા? જીદ કરવાની, જિદ્દી નેચર તમારો. જીદ્દી, જો કોઈ પણ જગ્યાએ તમે જીદ કરો તો જ એની અંદર સફળ થઈ શકો. હા, હું એવું માનું છું કે તમે જીદ કરો તો એ મુદ્દો પણ તમારો મહત્વનો હોવો જોઈએ, સાચો હોવો જોઈએ. અમે જીદ કરી હતી સમાજના શિક્ષણ અને રોજગારના લાભ માટે. મેં જીદ એવી નથી કરી કે અમારો તમે સીએમ બનાવો. અમે જીદ કરી હતી કે સમાજના નાનામાં નાના વર્ગને વિવિધ લાભ મળે. અમે જીદ એવી નથી કરી કે ભાઈ અમારો પ્રાઇમ મિનિસ્ટર બનાવો. જીદનો પણ એક મહત્વ હોય, મોટિવ હોય. એના કારણે એ જીદમાં તમે સફળ થઈ શકો. હમણાં તમારા ધ્યાન મુજબ કે એક આસામના એક લીડર હતા, ગોગોઈ કરીને, યંગ લીડર છે, ખૂબ લાંબો ટાઈમે જેલમાં પણ રહ્યા. ત્યાં લોકલ એની લડાઈ ચાલતી હોય છે. તો એની લડાઈ ત્યાંના લોકલ એક લોકસભા માટે, એક જિલ્લા માટેની લડાઈ છે. તો એને જીદ કરીને બેઠો હોય, જેલમાં રહ્યો, જેલમાંથી ધારાસભ્ય બન્યો. મારા કરતાં વધુ 7-8 વર્ષ મોટો હશે. તો કહેવાનો મતલબ તમારો મુદ્દો જ્યારે જીદનો સાચો હોય તો તમે એમાં સફળ થઈ શકો. હવે અમે આંદોલન કરતા હતા ત્યારે અમને કોકે બેસાડી દીધા તો બેસી ગયા હોત. અનેક ઓફરો થતી, અનેક, મારી ઉપર 32 કેસ થયા હતા, જે ટુ સેડિશન કેસ. હું લાજપુર જેલની અંદર 9 મહિના રહ્યો, પાટણ જેલમાં 1 મહિનો રહ્યો, અમદાવાદ સાબરમતી જેલમાં 1 મહિનો રહ્યો. તો ટોટલ 12 મહિના તો હું જેલમાં રહ્યો મારા 4 વર્ષના આંદોલનમાં. તો એ ટાઈમે તમે જીદ ના કરી હોત તો શું? જીદ કરવી બહુ જરૂરી છે.
અને દરેક મોરચે પરિવારમાં પણ પિતા જોડે જીત કરો છો ત્યારે તમે સાયકલ બાઇક માંગો તો સાયકલ મળે, આઈફોન માંગો તો સેમસંગ નો ફોન મળે. તો બાપા જોડે જીત કરવી પડે તો તમારે કોઈ પણ જગ્યાએ સરકાર હોય કે કોઈ પણ જગ્યાએ તો જીત કરવી જોઈએ, અને જીતથી જ દરેક વસ્તુ સફળ થઈ શકાય. હાર્દિકભાઈની યાત્રાથી આપણે એ શીખી શકીએ છીએ કે એક યુવા નેતાનો જુનૂન કઈ રીતના હોવો જોઈએ, એમના વિચાર કઈ રીતના હોવા જોઈએ. સાથે આપણાને ફક્ત રસ્તા પર ઉતરીને નહીં પરંતુ વિચારોને ઉતારીને કઈ રીતે આગળ વધવું એ આપણાને શીખવે છે. તો યુવાનો માટે હાર્દિકભાઈ પટેલ એક એવો પાઠ છે કે એમની જીવનમાં ગમે તેટલા સંઘર્ષ આવ્યા પણ એ સંઘર્ષને કઈ રીતે એમને પાર કર્યા અને આજે એક વિરમ ગામના એક MLA અને એક જનનેતા તરીકે ઉભરીને આવ્યા છે. તો હું છું હિરેન સોની. હજી તમને યાદ કરાવું છું કે પ્રશ્ન પૂછવાની હિંમત અને જવાબ સાંભળવાની શક્તિ અને એની સાથે બદલાતો સમાજ, આ છે ઓરિજિનલ રાજનીતિ. તો મિત્રો, જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો અને કોમેન્ટ સેક્શનમાં તમારા વિચાર જણાવો. જય હિન્દ, જય સરદાર.